જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુડી પડવાનું મહત્ત્વ અને તેની કથા। ગુડી પડવા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર છે। ખાસ કરીને તે મહારાષ્ટ્રમાં નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ આવે છે। ગુડી પડવો હિન્દુ પંચાંગ મુજબ નવા વર્ષની શરૂઆત દર્શાવે છે। આ દિવસને શુભ અને નવી શરૂઆત માટે ઉત્તમ માનવામાં આવે છે। ગુડી એટલે કે ધ્વજ, વિજય, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। લોકો પોતાના ઘરના દ્વાર પર ગુડી એટલે કે ધ્વજ સ્થાપે છે। માન્યતા છે કે આ જ દિવસે બ્રહ્માજીએ બ્રહ્માંડનું સર્જન શરૂ કર્યું હતું। હિન્દુ શાસ્ત્રો મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના શરૂ કરી, તેથી આ દિવસને સૃષ્ટિનો પ્રથમ દિવસ માનવામાં આવે છે। એક લોકપ્રિય કથા મુજબ ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવીને અયોધ્યા પરત આવ્યા, ત્યારે લોકો ખુશીથી ગુડી ઊભી કરી તેમનો વિજયનો ઉત્સાહ મનાવ્યો હતો। બીજી પણ એક કથા છે કે શાલિવાહન નામના એક રાજા હતા, તેણે આ દિવસે શત્રુઓ પર વિજય મેળવ્યો હતો અને તેની યાદમાં ગુડી ઊભી કરી હતી। આથી આ દિવસ વિજયનું પ્રતીક પણ બની ગયો છે। ગુડી પડવો માત્ર નવું વર્ષ નથી, પણ જીવનમાં નવી શરૂઆત, આશા, વિજય અને સકારાત્મકતાનું પ્રતીક છે। આ દિવસ આપણને નવી ઉર્જા સાથે આગળ વધવાની અને અસત્ય પર સત્યનો વિજય થવાની પ્રેરણા આપે છે। અને આજે ચૈત્ર માસનું પહેલું નવરાત્રું પણ છે, તો મા શૈલપુત્રીનો દિવસ છે। તો સૌને નવરાત્રિની અને ગુડી પડવાની ખૂબ ખૂબ શુભકામનાઓ। માતાજીના અને શ્રી રામ ભગવાનના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહે। પ્રાર્થના કરીએ છીએ કે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। જય માતાજી।